હું સટ્ટા રમ્યો, જુગાર રમ્યો, બાજી પત્તે રમ્યો. મારા ભાઈ બંધ બધા હું પૈસા માગું. વિરાટ કેટલું સારું છે મારા પૈસા. બાજી પત્તે જુગાર રમતે શું કરવાનું? બાજી પત્તે રમ્યા. હવે પૈસા 10 લાખની રૂપિયા પૈસા માગી બધા. આ લેવાના કે કાલ લેવા આવવાના છે મારા ભાઈ બંધ. હું બધા ફોન કરી પૂછ્યું એક કે પૈસા આવતા નહીં. મારા કાકાને હવે કરવું તો શું કરવું? ભગવાનનું પૈસા બધું શું કરવું? હવે મારા કાકા જોઈ જાજે. મારા કાકા જોઈ જાજે. કાકા ચીરા પૈસા બે 3 હજાર પડ્યા છે. 2-3 હજાર પૈસા ચીરા પણ હાથી કાકો એટલે 2-3 લાખ પડ્યા છે. 2-3 લાખ કાઢજો ખરાબ આવજો. મારા ભાઈ બધું કાકાને એક્સિડન્ટ થઈ ગયો. પૈસા આવો મારી કેટલા ટકા વાળી પણ ના આલો પૈસા ચમ તમારે આવ્યો ને કે મુકે મારો ભાઈ બને હારો મસ્ત પૈસા બધી ફેર વાપરવા મન આવ્યો. એ પણ આમાં માર કેટલા ટકા? 1 લાખ તમે 8 પૈસા તારી અમે 10,000 તમને એ તો રાત દેન બાદ ગઈ. કાકા આવ્યો પૈસા હું શીખાડું પૈસા આવો. હજી તો ઘર નહીં બનાવવાનું શું મેં કાકો હજી દાખલ છે. હજી પૈસા આવે તો ખાવા પૈસા આવ્યો તો મારા ભાઈ બંધ હું જે કાલે ઘેરથી આમ જાતો મત દાયો થાય કે ખાઈ જા હું ખાઈ જાઉં પાછું કે રાતના હોય હોઈ જા પૈસા આવ્યો બાપા જાય પૈસા કાકો મોડા યાર મોડા જો એક્સિડન્ટ જો એટલે અમને તો એક્સિડન્ટ થતો હવે ચક મોડા એ એક્સિડન્ટ જો હું ભૂલી જ મગજ સેન્ડ મારે હવે. પણ હું પૂછે કે પૈસા આલું ઈ તો કે આજ કાલે ઘરને કામ કરાવવાનું એ ઘર પછી હમુ કરાવ પૈસા આવે બે હું તને કેટલા કહું 1 લાખ આલું. 1 બે હા આલો કોઈ ઘરને કામ કરાવવાનું નકર હમુ દે નહીં આલું. હા તું એનો બર મુ તને લઈને આખું પડે તું જાઉં મારા ભાઈ બંધ આગળ ને હા રે તું જા. એટલે આ બાપડા છોકરાને કાકો એક્સિડન્ટ છે ને હવે ઓન પૈસા લે આરો ચો પૈસા લઈને હે પણ આરો એટલું કાકા તો એકડ જ લઈને હે જે માં ભાઈ બંધ ભાઈ અરે 1 લાખ રૂપિયા ચીટું કર્યો. હજી 10 લાખ આવ્યા 9 લાખ હજી 1 લાખ આવી 9 લાખ બાકી તો હજી આબા 9 લાખ હજી ભાઈ બંધ ફામ આપશું હેડો હા તો આવી જાવ 1 લાખ. ઓય તું હેડી પૈસા તારા ના મેળવાના મારા 9 આયા આવું તું 9 દાડા તને હું આજ નતું કીધું. આ પૈસા લઈ આ હું કુકડા પર લઈને આવું પૈસા શું કુકિસ્તાન લેવા તો મળ્યા તો તાર હમણાં શું કરવા મળ્યો તો પૈસા લેવા નથી દીધું પેન 1 લાખ ભરવા જેટલો 5 લાખ નહીં માંગતો તે હું તારા પાસે નહીં માગતું 3 લાખ જાણે પૈસા આવી બસ 9 નહીં માં તો કાલ આજ દેજે કો તો આજ આવી હા આ પૈસા ના હોય તો શું કરા તાન લેતા શું કરા તાન હું તો આવી એ મને પૈસા દેજે ને કે હું પૈસા કાકા પાસે લઉં તારા નાખું તાર ઘર ઉપર લઈ જાય પણ વડાવી દીધા કાલ પંદાજે વાળા ખાવામાં પૈસા દેજો કરવું પડશે કર્મ ચોરી કરવી પડશે બીજું જો એક રસ્તો નહીં હવે કર્મ ચોરી જ કરવી પડશે. વાળા ઘરમાં પૈસા પડ્યા શું તીજું પડે કોઈ ના આ લે ડબ્બો બધા પૈસા આ 9 લાખ દાગીના છે 2 પૈસા છે 2-3 લાખ બધા બીજા બહાર કરી ના પેલું કોળાનો પૈસા માંગે રેતી નખાઈ દે હમણે પૈસા લેવા પછી કે પડી તું બોક્સ હા ઓય તો પડી ઓય તો બોક્સ છે ની અલે આ મુએ મોત ને જતા વાળી પૈસા અલે હા યાર મુ આતા ને મેને તો પૈસા છોકરાને પૈસા લે પણ ડાબો થઈ ગયો જો પડશે ચોક તો જો પડશે ઉપર पे वरस ગયા ઓ મય એ બીજે ને લે હું જોઈ મેજતા મારો ઓળ્યું પૈસા બગાડે કશું નહીં હવે હું શું કરું મારું ઓળ્યું હું ઘર ખુલ્લું મેલે જો આજ તો જક બહાર નીકળો ને પૈસા મારું ઓળ્યું સોરાઈ જાય 9-10 લાખ ના તો દાગીના હતા ને 1 લાખ તો પડ્યા હતા એમો હવે મારે શું કરવું પૈસા ચોરાઈ જાય દાગીના બધું એ મજૂરા કા લાવજો જો મારા પૈસા લાવજો કેના પૈસા શીખ્યા પૈસા તમારા છોકરે કીધું નહીં શું તમારે માર છોકરે શું કહેવાળી એટલે મારા પાસે તું એમ લઈ ગયો તો ઉશીના 3 લાખ રૂપિયા હા હવે યાદ આવ્યું
એક્સિડન્ટ તમારો થાય મારા કાકા શું કરે આખા મારા કાકો તો એ જાહી કરે એટલે તું મારા છોકરાના પાસે 1 લાખ રૂપિયા લઈ ગયો હે હમણાં જ એ તો અમે છેતરી જો છે એ હીરો ને તમે કહો હા હીરો રે ને સટ્ટા રમે જુગાર રમે અને ફોનમાં કોક ગેમો રમતો હોય અલ્યા એ ચાલ કણા શાલ કે છે ખાલી ઈ તો એ હવે મને શી ખબર હવે એના ઉપર કેટલું બધું દેવું થઈ ગયું હા. 3 લાખ હું માગું કોઈ એકલો નહીં આવ્યો લખમણ્યો હા એ 5 લાખ માગે હે હા હવે મને ખબર પડી આ તો ઘરનો સોર નીકળ્યો મારો જો 1 લાખ તો લઈ ગયો પણ 1 લાખ હતા ને એ લઈ ગયો એટલે 2 લાખ તો થયા આલી 9 લાખ ના તો દાગીના હતા એને બધું ચોરી લઈ ગયો રહ્યો ઘરનો સોર નીકળ્યો મારો મારે બધું નહીં જોવાનું તમે તારે જે ખબર કરો મારે 3 લાખ રૂપિયા કાલ આવી જાતું ને તો પણ મારા કાકો મન મારશે મારે અરુ કાલ આવી ગયો કાલ હું કે આજ વાજે આવતું પાઉં હારું લે મારો ઓરછા ના બા ખાલી કેડી તો વાત છે મારો ઓરછે બધું લઈ ગયો દાગીના બધું ટેન્શન તો ના આવે શું આનો માં કાકા થોડો પછી મારા હું લખેલું પૈસા ભાઈને કાઢી નાખી ગયાથી લે કાલ ઉઠે તું આવી ગયો આ તારી તો હમણે વાત છે તું તારા ઘરમાં ચોરી કરી મને બધી ખબર પડી ગઈ શું થયું આ તું જુગારની સટ્ટા રમે એને બધીમાં ખબર પડી ગઈ શું હતું અરે શું હતું કઈ વાળી મારું ઉઠે શું કે શું હતું આ તું ઘરમાં કેમ ચોરી કરી ઈ તો પે દાગીના વડા હા પૈસા બધું અને પેલું જુઠ્ઠું બોલી કેમ લઈ જતો કે પેલા કાકાનો એક્સિડન્ટ થયો એ રો વતનાઈ માં કીધું અને તું એરો 3 લાખ માંગે હતા પણ અને લક્ષ્મણે 5 લાખ માંગે અને 9 લાખના દાગીના હતા અને 1 લાખ પડ્યા હતા અંદર એટલે 10 લાખનું ટોટલ અને 11 લાખ થયા પેલા તું લઈ ગયો તો પૈસા એ 10 લાખ બધું દેવું પડી ગયું ભાઈ હવે કમાઈ પાછો કમાશો હવે પાછો કમાઈનો અરે હવે શું તું સોર છે હવે કમાઈ છું લાય હે માર ઘરે નીકળી જાય ઓ નો અરે શું કરવા તું અરે ઈ આકરની તું ના તું વાકર મારો ઓછો ચોરી કરે કે હું કાકા નોકરી કરીને લાયો હવે શું લાવશે તું લાવશે વાળી એ સોના બા તે તમારે શું છે વાળી દજા કાળિયા બાપે બોલ્યા તું સોરનો બાપ કેવો અલે એનો માર છોકરા નહીં કે એનો બાપે નહીં હું વાળી હું ગાડી મે લે એન તો કર્મ મારા અર્થે ચોરી કરી એને કર્મ ચોરી કરીને એટલે સોરનો બાપ જ હવે તું કહેવાય અલે દજા કાળા તું હમી રીતે બોલજે ન કર બહુ તું પ્યાસી સંસ્કાર નતા લે એટલે હવે એને મારું નાક કટાવ ઇજ્જત નું શું હવે મારે પ્યાકી લેતા નાક તો એમને માજુ છે એ નાક કાપવાનું હોય તો તું મરી ગયો મારી જો વાત દસા મારું મારતો મા કર્મ તો ચોરી છે હું મરું તા કર્મ ચોરી છે એમ બાવ કરને ચોરી કરી અરે તો મુશક ચોરી કરી તો અમાર ઘરનું ચોરી કરી તમાર ઘરનું જ નહીં કરી કે અમાર ઘરનું નહીં કરી તો સારી વાત છે ને ઈ તો હું લાગ કરે ને એટલે તો એવો નેકળો માં છોકરો તમારા કારણે જ છે હું કાચી રીતે જ થઈ ગયો હવે એનું મોઢું જોવા માંગતો જ નહીં હું એટલે આવી તમારા છોકરો ત્યાંનો બધા આવે તમે છોકરો બાપ જ ક્યાં નહીં અમે એટલે તું તો અભળવું જ પડશે ને દાદાજી તો આવી અભળવું પડશે બાર ગામમાં આ વાત ફેલાઈ ગઈ તમારા છોકરાના કારણે કાચું વાંધો નહીં ફેલાઈ ગઈ પણ મારી હવે એટલું શું થાય હવે તમારા છોકરાના કારણે અમારે અભળવું પડશે એટલે હવે શું કરશું આ છોકરો બાપ એના કારણે હવે અમારે અભળવું પડશે તડકો જગ્યો પડે અલ્યા મગનજી અલ્યા હું વાત આપડી તમે તમારા છોકરાને કાઢી મેલ્યો ઘરમાં તે કાઢી જ મેલું વાળી સુખી વાત છે વળી વચ્ચે આમ કાઢી મેલ્યો અલા ચોરી કરી 11 લાખની 11 લાખની ચોરી હા 9 લાખના દાગીના ની 2 લાખ હતા એ ઓછું ભાવ 2 લાખ હતા અંદર અલ્યા 11 લાખ તો થયા ને એ બધું શું કરે એને ઈમાન શું ખબર શું કરે હા યાદ આવ્યું પેલું કોક સટ્ટો આવે સટ્ટો એટલે સટ્ટામાં તો ગોઈ રહ્યો હા તાણી જુગાર ની બધું રમતો તો હું તો ગાડી મે લઈને જઈ જાવ એ જા વળી ના ઘટાય એ બી તો પુલ થાય વળી અલે ઈ તો થઈ ગઈ વળી ગાડી મે હવે એનો માર ઘરમાં પગે ના મે એટલે તમને એક વાત કહું સટ્ટો એક એવું વસ્તુ હોય ને કે એની લત આપણે લાગી જાય જુઓ હું પૈસા આપણે ચિકન થોડા લગી ચિકન ને તો એવું લાગે કે આપણે વધારે ચિકન એમ બધા ખોઈ રહ્યો મોઢું જોવા માંગતો જ નહીં અમારી છોકરાને ઘરમાં એ છોકરાને તો ઘરમાં રાખવો જ નહીં અલ્યા સોર ના કહેવાય એટલે એવી તો પુલ થાય કરે અલા પણ ભલા મને એવી તો ભૂલ ના થાય હો સાચું જો કહું હું સટ્ટામાં ખોઈ રહ્યો ને તે હારું ઘર ખોઈ રહ્યો તો તે હું પેલા મારી પાછું લઈ લીધું એમ તો એટલી તાકાત છે મારમાં અરે પણ એવું સટ્ટું મટ્ટું ના રમાય ખબર તું છે કે આદત
વાજી જાય એમાં. પણ તમે જ બે તો ધોકા લઈને જાય ને પેલા ફાયદે એટલે પણ એવું કરે તમારે અરે પણ એ તો હું તો કાઢી મેલે હવે મારે એનું મોઢું એ તો વાંચી કહું. અને આ પેલા રઘુજી રે ને રઘુજી ને હા. રઘુજી રે ને, હા. એમ બેન છોકરા પાસે પૈસા લીધા હતા એને ને ક્યાં લીધા હવે ઘરના પાસે ના લેવા પૈસા ઈ. આરી મેન વાત છે ઘરના ફાઈન લેવા ચીજ ના હવે કોઈક બહારનો હોય તો મારા ખબર હે બહારના ભાઈબંધ હા. અને આપણા ઘરના ભાઈબંધ ને આપણે કારમાં પૂરીને મારે બધું લઈને આવતા રહે આમ તો કોઈ ખબર નહીં એમ અલે હવે બાંધના હોય તો સાલ લઈ લેવા તો ઘરના થી હવે ચીજના પૈસા લેવા જાવ. હવે એવું કશું ના હોય તો લેતા હોય હેડો છોકરાને ઘરે લાવો હું આવું તમારા ઘરે હેડો અરે એરો આદિ નહીં આવે કાલે નહીં આવે સુખી વાત છે મનાજી તમારે જાવ જાજુ હોય છે. એટલે પણ મોનો લે ને ખોટો હમણાં મારી સોર છોકરા નહીં રાખો. એટલે કેસ કરશે તો કેસ કરે વળી કેસ હું જોઈ કશું કરી છે કેશિયાન ઉપર જ લાગશે કોઈ એન પર જ લાગશે સાચું કહું છું. તો જે કરવું કરો તાણી હું કઈ હેડું છોકરો અલે તમ આવો હું એ ઘર આવેલે પોતા પોતા દાદા કાકા થોડી ઊંઘ આવી હતી. આ તારા બાનું ઘરે અલે આ સોની મોની કોમ કરશે ને કમળા વેટાડ્યો શું કામ કર્યું હોય આ જો ઘરે કોમ પડ્યા છી શું કાજુ કે તું કોમ જ દેશે કોમ તો આ આવો પડ્યો બહાર આનો ઉપરની વાળી લે વાળી વાળવાનું છે હમણાં નહીં લાવ્યો તન કઈ કોમ પર આવ્યો છે કે હવે બાનું નહીં પૈસા આલું કરે તારો બાનું ઘર નહીં હું કહું એમ જ કરવાનું હોય તો મારું ચાલે હોય કે આ કરી એ છોકરા લે ઓય શું કરી લે તું મારું તેમને વાડી હોય કોમ રાખશે કોઈ કોમેડો કોમી પણ જેમ તું તો જતો નતો રહ્યો કીધું હોય આટો જતો નહીં હોય આટો બધું કોમ ચૂકા કર્યું હોય હવે પૈસા આવી પછી ખાવા આ તારો બાપ ઘેર છે તું ઘેર જા પહેલા બીજું ના પાડી કે ઘરે નહીં જવાનું આ તારા વખત છોકરા પૈસા ચોરી એટલા બધા અલ્યા પણ શું કરો તા એટલા બધા તારા પૈસા બીજું પેલા આવ્યા હતા અરે એ કાલે ઉભું થઈ આ તું કેમ હોય રાખ્યો હે રાખું છે તારે શું યાદ આ તારા બાના અલ્યા, કઈ હોય પેલા એમ તું ઘેર મેલ અને કોમ ના કરાય હોય તારો ભાઈ એનો બા ઘરે રાખે તાની કે તું શું કરાશો પણ ઘેર હું રાખું છે પૈસા આલું આ તારા પૈસા માટે કોમ કરાય ખરા હો હો એક સાથ ને તારો બધા વેચી વેચી કાઢ્યા પૈસા નહીં લેતો પૈસા નહીં લેતો અરે બધા તમારે આવું કરાય તો બીજું શું કરું એ પેલા કેટલા પૈસા લઈ ગયો તો એકણથી તો આમાં ગયા છે હા 11 લાખ જેવા હતા 11 લાખ અને શું જાય રે પૈસા યા છે લખમણ પાસે લેખાયા પછી ત્યાં મન છોકરા કે લેખાયો 5 લાખ હવે હા લાવો પૈસા પૈસા આપણે ચલાવ માર છોકરો લખમણી એને આલ્યા હતા પૈસા ઉશીના હોય ઉશીના હા ઉશીના આલ્યા હતા એટલે શું પ્યાકો જાતો સદાતા ખોઈ રહ્યો છે હું શું કરું શું કામ ખોઈ રહ્યો શું કામ રમી એવું પણ તમારે હવે રાખ્યું પડે કે હું ના રાખું લ્યા હું એનો બા થોડી કહું હવે કાલે તો વાંચી આવ્યો તો તારા ટોડિયા પાછી મળી તો આટલે બેસ મગન હું લઈને આવતો હોય બસ મગજદાર બા તું આ તારો બા અરે મગનજી તું એ અલ્યા તમે વાંચી આવ્યા તમારો છોકરો પેલા કોમ કરે તો કોમ કરે વાળી મારે શું લે આટલે આવતો કરતો કોણ તો અલ્યા જો બીજો કામ નહીં કરતો તો અઢા નીકળ કામ કરે છે અલે એ દસલા કાય ને કોણ કોમ ઉવે અલે માર છોકરો ભિખારી ને કોમ કરે ની સાલે પણ દસલા કાળા ને કોમ કરે ની ના ચાલે આ તાણી પેલા ઓર રાખું કે છોકરા કાઢી મેલો તાણી આ દસલા કાળા ને એ કોમ આવી અલે, કરે તું કાલે કોમ ની ઈરું શું કહેતો ખબર એટલે યાર તો ઉપાડી પાડી પસાડ છે નો અડે ખાલી હેડ જો હાલ તમે એમ કરે બાને કોમ શું બોલતા છે કાયા ઓર મન કોમ કરાવે કાયું મારું ઓછું કોમ જ કરાવે તો મારું ઓછું છે ના દેવા તે જાગે તો આયો કાયો મને જ કોમ કરાવે આખો દાઈ બેસે એમનો કેટલું બધું વળાયું તારું કોમ કરાવે એ કીધું લે આ મોઢો લઈ દે જગા
હું આવશું એટલે હું ઉપાડી નહીં કરતો તું વાંગે છે આપણે અલે મગજની જોવો આ કામ કરા જો તું એ કરવા સીધું કામ કરાયું મને આ હે બગાયા એ દસલા બારીક બગાયું તું મારા છોકરા કામ કેમ કરાવી લે મફત કામ કરાવું ઓવે 1 રૂપિયો ને આલે હવાનું ખાવા ને આલ્યું અરે તું એ દસલા તું કામ તારા બાપ તારો બાપ ખબર છે એ દસલા બહી જજો ને એટલે પણ અમે દસલા કાયા અરે માર છોકરી છે ને ભિખારી ઘરે કામ કરે ની સારા પણ ઘરે કામ કરે ની ના ચાલે આ તો ભિખારી જ છી આ તું ભિખારી ઘરે કામ કરવા ચાલે ભિખારી ઘરે કામ કરવાનું કોણ ઘરે કામ ન કરવા દે આનું એક પર ઘેર લઈ જાવ કરતી અરે મગજની તમને એક વાત કહું હા તમારા છોકરા ઘેર લઈ જા હારો પડશે કદી કોઈને દીધે ઘેર ના રખાય હા મેં ઘરે લઈ જમ આખું દાડો બધું કામ કરે કરું એ ખબર ખા તો એક ટાઈમ આલું કરે અને ફોટો આપું છે હાથમાં ના થોડું થોડું ખાવા આલવાનું આટલી ચકલી વાળવા ખા અને આટલી ચકલી રોટલી અને દૂધ તો આવતા જ ના અલે એ તો કશું ના આલું ઓ ના લા તો યા ખાવ પૂડો છે ખાવ પૂડો હા તું આ કઈ દસલા કાઢ્યા તું છે માર ઘરે પગે ના ગલતો ન કરે આ પગે ના એક બાકી નાખું હાથી કહું એટલે મુઢે કદી વોય સુરે હેને એ ઓર વેટાડી પછો રેગાડો કીધાણી વેટાડ જલ્યા એ આમ તો મને ખબર હે આ જેટલા દોર છે એટલા વેરી ના પૂરા વેટી ના છે બેટ મારો સોઈટા અમારું બેટે બુ જાય છે ના ગલ બેટલા મગન ના તાર સુપર પેલછો લે મારા બેટ છે તારા કોઈ ભઈ ના છોરા એ આગળ લે અલે આ તો જવા દો ને એ પેલે આ મારું ચહેર રાજ બહુ પગાર હા